નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે વાત કરીશું યોગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્કૃત શક્તિ ગુરુકુળમાં આવેલી એક સરસ મજાની ભરતી વિશે। શિક્ષણ અને સંસ્કૃતિના સંગમ સ્થાને કારકિર્દી બનાવવાની આ એક નવી તક છે, તો ચાલો આ તક વિશે આપણે વિગતે જાણીએ। જો કોઈ એવી જગ્યાએ નોકરી શોધી રહ્યું હોય જ્યાં કામનો સંતોષ મળે અને વાતાવરણ પણ શૈક્ષણિક હોય, ખાસ કરીને ગુરુકુળ જેવી સંસ્થામાં જોડાવાની ઈચ્છા હોય, તો એમના માટે આ જાહેરાત ખરેખર બહુ જ મહત્વની સાબિત થઈ શકે છે। તો ચાલો હવે સીધા જ આ ભરતીની જાહેરાતની ડિટેલ્સમાં જઈએ અને જોઈએ કે કઈ કઈ પોસ્ટ ખાલી છે અને એના માટે શું લાયકાત હોવી જરૂરી છે। આ સ્ક્રીન પર જે દેખાઈ રહી છે એ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી ઓફિશિયલ જાહેરાત છે। આપણે જે પણ વાત કરીશું એ બધી જ માહિતી આ જાહેરાત પર આધારિત છે, એટલે વિશ્વાસપાત્રતાની પૂરી ગેરંટી। ઓકે, તો હવે આગળ વધીએ અને સમજીએ કે ગુરુકુળને કયા કયા પદો માટે ઉમેદવારોની જરૂર છે અને એની સામે કઈ લાયકાત માંગી છે। તો જુઓ, આ ભરતીમાં ઘણી બધી અલગ અલગ જગ્યાઓ છે। શૈક્ષણિક અને વહીવટી બંને પ્રકારની ભૂમિકાઓ છે। પ્રિન્સિપાલ અને શિક્ષકોથી લઈને રસોઈયા ટીમ, ગૃહમાતા, ગૃહપિતા અને ગેટકીપર સુધીની જગ્યાઓ ખાલી છે। ચાલો હવે દરેક પદ માટેની લાયકાત થોડી ડિટેલમાં સમજી લઈએ। પ્રિન્સિપલ માટે BA, B.Ed તો ખરું જ, પણ સાથે સંસ્કૃત અને કમ્પ્યુટરનું જ્ઞાન પણ જરૂરી છે। શિક્ષકો માટે સંબંધિત વિષયમાં BA, B.Ed હોવું જોઈએ। રસોઈયા ટીમ માટે લગભગ 300-400 બાળકો માટે રસોઈ બનાવવાનો અનુભવ હોવો જોઈએ। અને ગૃહમાતા ગૃહપિતા માટે બાળકોની સારી રીતે સંભાળ રાખવાની આવડત મુખ્ય છે। સારું, નોકરી તો મળી જાય, પણ એની સાથે સંસ્થા કર્મચારીઓને કયા ફાયદા અને સુવિધાઓ આપે છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે, ખરું ને? અહીંયા ખાલી સારો પગાર જ નથી, પણ એક કમ્પ્લીટ સપોર્ટ પેકેજ પણ મળે છે, જેમાં રહેવા જમવાની સુવિધા, સંસ્થા તરફથી યુનિફોર્મ અને એક સારો એવો અકસ્માત વીમો પણ સામેલ છે। અને આ વીમાની વાત કરું તો દરેક કર્મચારીને ₹10 લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે। આ બતાવે છે કે સંસ્થા પોતાના કર્મચારીઓની કેટલી ચિંતા કરે છે। તો હવે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ। જો કોઈ આ તક માટે લાયક હોય અને અરજી કરવા માંગતું હોય, તો પ્રોસેસ શું છે? ચાલો એ સમજીએ। અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ રાખવામાં આવી છે, કંઈ લાંબુ ચોડું નથી। બસ તમારો લેટેસ્ટ બાયોડેટા તૈયાર કરો અને એને આપેલા વોટ્સએપ નંબર પર મોકલી દો, બસ આટલું જ। બાયોડેટા મોકલવા માટેનો વોટ્સએપ નંબર નોંધી લેજો। નંબર છે 9313007360। આ જ નંબર પર તમારો બાયોડેટા મોકલવાનો છે। હવે સૌથી અગત્યની વાત, તારીખ। આ જાહેરાત 10 એપ્રિલ 2024ના રોજ આવી હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાતના 10 દિવસની અંદર છે। મતલબ કે હવે બહુ સમય બાકી નથી, એટલે મોડું કર્યા વગર અરજી કરી દેવી। તો વિચારો, શું આ ખાલી એક નોકરી છે કે પછી મૂલ્યો આધારિત શિક્ષણમાં પોતાનું યોગદાન આપવાની એક તક છે? જો તમને લાગે કે આ તક તમારા માટે જ છે, તો છેલ્લી તારીખ પહેલાં અરજી કરવાનું બિલકુલ ના ચૂકતા। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। જો એક્ઝેક્ટલી, તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, વિડિયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।